दोस्तों, तो स्वागत है आप सर्व मित्रों मारा एक नवीन ब्लॉग में। तो आज ધી KS સ્કૂલ મોરવા હડપ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ વિડીયોમાં આપણે રક્તદાન કરવા માટે કેટલાક પડાવો પસાર કરવાના થાય છે અને રક્તદાન કેવી રીતે થાય છે એ જોઈશું। તો મિત્રો, રક્તદાન કરતા પહેલા દાતાઓનું મેડિકલ ચેકઅપ થાય છે, જેમાં હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ, ડાયાબિટીસ, બીપી, વજન વગેરેની તપાસ થાય છે। તેમજ આરોગ્ય કર્મચારી દ્વારા દાતાઓને અમુક ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને તેમાં તેઓ 100% મેડિકલ ફિટનેસ ધરાવે તો તેમને રક્તદાન માટે મંજૂરી આપવામાં આવે છે। મિત્રો, રક્તદાન કરતા પહેલા હિમોગ્લોબિનની તપાસ કરાવી ખૂબ જ જરૂરી છે। અરે મિત્રો, એક સર્વે પ્રમાણે એવું કહેવાય છે કે એક સ્વસ્થ માણસમાં દરેક 100 મિલી રક્તમાં 12 થી 20 ગ્રામ હિમોગ્લોબિન હોય છે। હિમોગ્લોબિન એ એક આયન ધરાવતું પ્રોટીન છે જે લાલ રક્તકણોમાં ઓક્સિજનના પરિવહનને સરળ બનાવે છે। જેવી રીતે રક્તદાન કરતા પહેલા હિમોગ્લોબિનની તપાસ જરૂરી છે, તેવી જ રીતે બ્લડ ગ્રુપની તપાસ પણ જરૂરી છે। બ્લડ ગ્રુપના મુખ્યત્વે 4 પ્રકાર છે, જેમાં A, B, AB અને Oનો સમાવેશ થાય છે। A ગ્રુપ ધરાવનારી વ્યક્તિ A અને AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે છે અને આ વ્યક્તિને A તેમજ O ગ્રુપનું બ્લડ ચડી શકે છે। જ્યારે બી ગ્રુપ ધરાવતી વ્યક્તિ બી અને એબી ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે છે અને આ વ્યક્તિને બી તેમજ ઓ ગ્રુપનું બ્લડ ચડી શકે છે। એબી ગ્રુપ ધરાવનારી વ્યક્તિ એબી ગ્રુપ ધરાવતી વ્યક્તિને જ લોહી આપી શકે છે અને આ વ્યક્તિને એ, બી, એબી અને ઓ એમ દરેક પ્રકારનું બ્લડ ચડી શકે છે। ઓ ગ્રુપ ધરાવતી વ્યક્તિ એ, બી, એબી અને ઓ એમ દરેક પ્રકારના વ્યક્તિને બ્લડ આપી શકે છે, પરંતુ ઓ ગ્રુપ ધરાવતી વ્યક્તિને માત્ર ઓ ગ્રુપ ધરાવતી વ્યક્તિનું જ બ્લડ ચડી શકે છે। સાથે સાથે વજન કરવું પણ ખૂબ જરૂરી છે। બ્લડ પ્રેશરના 2 રીડિંગ્સ હોય છે, જેમાં એક હોય છે સિસ્ટોલિક દબાણ અને બીજું ડાયસ્ટોલિક દબાણ। સિસ્ટોલિક દબાણ એટલે કે હૃદયના ધબકારા દરમિયાન મહત્તમ દબાણ, જ્યારે ડાયસ્ટોલિક દબાણ એટલે હૃદયના ધબકારા દરમિયાન સૌથી ઓછું દબાણ। એક સામાન્ય વ્યક્તિમાં આ બ્લડ પ્રેશર એ 120/80 mmHg હોય છે। આ છે આપણા વિજયભાઈ કે જેઓ કેમ્પના સમય દરમિયાન 100% જળ સેવાની કામગીરી કરી છે। અમો તો એવું વિચારતા કે વિજયભાઈ થાકી જશે, પણ વિજયભાઈ તો થાક્યા જ નહીં અને અમને જળ સેવા કરવાનો મોકો મળ્યો જ નહીં। અરે એટલું જ નહીં, અહીં આવતા તમામને તેઓ પોતાના હસ્તે પાણી આપતા અને એ પણ હસતા હસતા। તો દોસ્તો, મારા વિડીયોને લાઈક કરો કે ના કરો, પણ વિજયભાઈની કામગીરીને લાઈક અવશ્ય કરજો, કેમ કે તેઓ જળ સેવા કરીને પુણ્ય કમાયા છે, જેથી એક લાઈક તો બને છે। આ છે રજિસ્ટ્રેશન વિભાગ કે જેમાં જે પણ મિત્રોએ રજિસ્ટ્રેશન કર્યું હતું તેનું કન્ફર્મેશન કરવામાં આવતું હતું। તો દોસ્તો, હવે હું બેડ ઉપર સૂઈ ગયો છું અને રક્તદાન કરવા માટેની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે।
અહીં જમણા હાથમાં નસ જોવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી, જેના કારણે મેં મારા ડાબા હાથનો ઉપયોગ કર્યો. ફાઇનલી નસ મળી ગઈ અને રક્તદાનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ. અહીંયા મારા ડાબા હાથમાં એક યલો કલરનો બોલ છે, જેને પ્રેસ કરવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ જલ્દી થાય છે. તો દોસ્તો, રક્તદાન કરવાનો મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો, જેમાં મને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નહોતી. જેથી તમે મને જોઈને રક્તદાન કરવા ઈચ્છતા હોવ તો રક્તદાન કરી શકો છો. તમને એમ થતું હશે કે રક્તદાન કરવાથી કોઈ ફાયદો ખરો? તો હા, 100% ખૂબ જ ફાયદા છે. તો ધ્યાનથી સાંભળજો કે કયા કયા ફાયદા છે. તો સૌથી મોટો ફાયદો એ છે કે તમારું 1 યુનિટ બ્લડ એ 3 જિંદગી બચાવી શકે છે, જેથી તમે ખૂબ જ મોટું પુણ્ય કમાઈ શકો છો અને સામેવાળાને એક જીવનદાન આપો છો. નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં આયરન સંતુલિત રહે છે, આપણા શરીરમાં બ્લડ પ્રેશર સામાન્ય રહે છે, તેમજ હાર્ટ એટેક આવવાની સંભાવના 90% જેટલી ઓછી થઈ જાય છે. આ છે આપણા વિમલભાઈ કે જેઓએ પોતાની જિંદગીમાં 3જી વખત બ્લડ ડોનેટ કર્યું છે અને આવા જ કાર્યોમાં તેઓ હંમેશા તત્પર રહે છે. પછી રક્તદાનના બીજા ફાયદા એ છે કે નવા બ્લડ સેલ્સ બને છે, મોટાપાથી રાહત થાય છે, લીવર સ્વસ્થ રહે છે, કોલેસ્ટ્રોલનું લેવલ સંતુલિત રહે છે અને રિસર્ચમાં સાબિત થયું છે કે રક્તદાન કરવાથી ખુશી મળે છે અને મેન્ટલ હેલ્થ સારી રહે છે. તેમજ શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે અને કેન્સર જેવા ઘાતક રોગો થવાની શક્યતાઓ ખૂબ જ નહિવત હોય છે. હવે મિત્રો, તમને પ્રશ્ન એ હશે કે રક્તદાન કોણ કરી શકે છે? તો જેની ઉંમર 18 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોય અને 50 કિલોથી વધુ વજન હોય તો તમે રક્તદાન અવશ્ય કરી શકો છો. એ હતા આપણા કમલેશભાઈ કે જેઓ બોલને કેવી રીતે પ્રેસ કરવો અને બોલ પ્રેસ કરવાથી શું થાય છે તે જણાવતા હતા. અને આ છે આપણા દિગ્વિજયભાઈ કે તેમને પણ અનેક વખત બ્લડ ડોનેટ કર્યું છે.
પગારમાં અને એને પછી એવો એવા અટવાયા એટલે બધું રદ થયું. બાકી સારું છે, ગામડા માટે તો સારું. સિટીમાં શું આ છે આપણા કલ્પેશભાઈ તેમજ અન્ય સાથી મિત્રો કે તેમના દ્વારા એક દેશી જુગાડ કરવામાં આવ્યો હતો. તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીએ છીએ એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. તો ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો. અને અત્યાર સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે.